અમદાવાદના વટવામાં ફરઝાના હત્યાકાંડ ઝી 24 કલાકની ટીમ પહોંચી છે ફરઝાના રાધનપુરીના ઘરે। ફરઝાનાના ભાઈ અને ભત્રીજા સાથે ખાસ વાતચીત કરાઈ છે। ફરઝાનાને યાદ કરી તેના પરિવારજનો ભાવુક થયા છે। ફરઝાના બાળપણમાં તેના પરિવારની લાડકી હતી। ફરઝાનાનો સ્વભાવ ગુસ્સાવાળો હતો। ફરઝાનાએ ગુસ્સાના કારણે ઘર છોડી દીધું હતું। ઘર છોડ્યા બાદ ફરઝાનાએ કોઈ પણ સંપર્ક રાખ્યો નહોતો। ફરઝાના દેખાવમાં ખૂબ જ સુંદર હતી। ફરઝાનાની અમુક આદત પરિવારને પસંદ નહોતી। ફરઝાનાના પરિવારે ક્રાઇમ બ્રાન્ચનો આભાર માન્યો છે। વર્ષ 1992માં વટવામાં ફરઝાના રાધનપુરીની હત્યા થઈ। હત્યા કર્યા બાદ તેની લાશને દાટી દેવામાં આવી હતી। 34 વર્ષ બાદ ક્રાઇમ બ્રાન્ચે આ હત્યાના કેસને ઉકેલી નાખ્યો છે। બ્રાન્ચમાંથી સાહેબ આવ્યા હતા અને બધી અમારી પૂછતાછ કરી કે તમારા બેનને આ રીતે એટલા ટાઈમ પછી એમના કંગાલ મહિલા છે એને બધું જાણ કરી અમને। પછી અમે ત્યાં ગયા। ત્યાં જઈને મારું પેલું શું કહેવાય ડીએનએ લીધું। વિચારવા જેવું છે કે આટલા વર્ષ પછી કેમનું આવું થયું એ જ વિચારવા જેવું છે કે આ કેવો હાદસો થઈ ગયો એમ। પોલીસ ખાતું બહુ સારું કહેવાય કે આટલા વર્ષ પછી બી અમારા બેનના આવા કંગાલ મહિલા કે એને અમે દફન વિધિ કરી, એટલો અમારો ખૂબ ખૂબ આભાર છે એમનો। ફરઝાના બેન જે છે એ કેટલા વર્ષના હતા ત્યારે એના પહેલા લગ્ન થયા હતા? ક્યાં લગ્ન કરવામાં આવ્યા હતા? હા, એટલે એને પહેલા હાલમાં સુરત લગ્ન કરવામાં આવ્યા હતા। સુરત લગ્ન કર્યા પછી એ ત્યાંથી 2 દિવસ બાદ પછી ત્યાંથી જતી રહી હતી। પછી પાછી જતી રહી પછી અમને કોઈ દિવસ મળી જ નથી। એ માનસિક રીતે જ રહેતી હતી, આમ ગુસ્સામાં ક્યારે બી કઈ કરી બેઠે કહીએ તો ગુસ્સો કરી દે ને એવું કરે ને। એટલે પછી મારા માએ તેમ કહી દીધું કે હવે તું અમારે ના જોયા ઘરના અંદર, બસ પછી જતી રહી। તો પહેલે પાતળી દુબળી હતી ને પછી થોડીક ટાઈમ થયો ને તો પછી શેક બોડીમાં હતી। એક વખતે મારી દાદી વખતે આવી હતી, પછી એ જોઈ પછી તો બેને જોઈ જ નથી બધો દિવસ। તમે કેટલા ફરઝાના બેન ને તમે કેટલા ભાઈ બેન હતા? અમે 4 ભાઈ ને 2 બેન હતા। 4 ભાઈ હતા। એકમાંથી 3 ભાઈ ગુજરી ગયા, હું એક જ જીવિત છું। મારા 3 ભાઈ ગુજરી ગયા। 2 બહેનોમાંથી એક બેન છે મહેબૂબા કરીને, એ જીવે છે। એક જિંદગીમાં એવું થાય સાહેબ કે ખૂન છે, ખૂનને યાદ કરીએ તમને અહેસાસ થાય, પણ ક્રાઇમ બ્રાન્ચ જે પોલીસ અધિકારી છે એમનો અમે અહેસાન માનીએ છીએ કે એક ખૂન અમારું હતું એમને એમ કે અમને ઢૂંઢીને આપીએ, બસ એમને ન્યાય અપાવે ને અમારી ભાઈ હતી એમને ન્યાય અપાવે, બસ। ગુજરાત પોલીસ ક્રાઇમ બ્રાન્ચ ને સેલ્યુટ છે ખરેખર। કેટલા વર્ષો પછી આ એક વસ્તુ અમને ઢૂંઢીને આપે કે તમારા ભાઈને અમે ઢૂંઢી લાયા છે, સારી વસ્તુ છે સાહેબ। ધાર્મિક રીતિ રિવાજમાં જે અમારા ગુરુજી છે, મૌલાના છે, એમને પૂછીને જે વિધિ છે સાહેબ કરી છે। આપ જુઓ, પરિવાર અત્યારે રડી રહ્યો છે, આભાર માની રહ્યો છે ક્રાઇમ બ્રાન્ચનો। ફરઝાનાના ભાઈ અને ભત્રીજા સાથે ખાસ વાતચીત કરી છે ઝી 24 કલાક। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 34 વર્ષ પહેલા થયેલી વટવાની અંદર હત્યાના કેસનો ભેદ ઉકેલી કાઢ્યો છે। ફરઝાના રાધનપુરી જે મૂળ ધોળકાની હતી અને તેની હત્યા થઈ હતી, એના પતિએ જ હત્યા કરેલી હતી। ત્યારબાદ જે છે બીજા 3 આરોપીઓ સહિત ખાળકુવાની અંદર 20 ફૂટ ઊંડે એને દાટી દેવામાં આવી। ત્યારબાદ જે છે આખો મામલો સામે આવે છે। સામે આવ્યા બાદ જે છે માલુમ પડે છે કે પરિવાર જે છે મૂળ રાધનપુરી પરિવાર છે અને ધોળકામાં રહે છે। આ એ જ ઘર છે કે ફરઝાનાનો જન્મ અહીંયા થયો હતો। જન્મ થયા બાદ છે 17 થી 18 વર્ષ સુધી આ ઘરની અંદર એણે પોતાનું બાળપણ વિતાવ્યું। ત્યારબાદ છે જે પહેલાં લગ્ન સુરત કરવામાં આવ્યા। સુરત લગ્ન થયા બાદ જે છે એ 2 જ દિવસની અંદર ત્યાંથી લગ્ન જીવનનું ભંગાણ આવ્યું। ત્યારબાદ જે છે એ ઘર મૂકી અને અમદાવાદ જાય છે। અમદાવાદ ગયા બાદ ફરી એક વખત જે છે એ શમસુદ્દીન સાથે લગ્ન કરે છે અને લગ્ન કર્યા બાદ જે છે બંને વચ્ચે તકરાર થાય છે। તકરારને લઈ શમસુદ્દીન જે છે એની પત્ની એટલે કે ફરઝાના રાધનપુરીની હત્યા કરી નાખે છે। હત્યા કર્યા બાદ જે વટવાનું મકાન હતું એ મકાનની અંદર દાટી દે છે। આ એ જ મકાન છે જે મકાનની અંદર ફરઝાનાએ પોતાનું બાળપણ કાઢેલું હતું। 18 વર્ષ સુધી અહીંયા પોતાના પરિવાર સાથે રહી હતી અને ત્યારબાદ જે છે ઘર છોડી કોઈ પણ કારણોસર ઘર છોડીને જવાનું થાય છે। આ ધોળકા ખાતેનું મકાન છે, તમે જોઈ શકો છો વર્ષો જૂનું મકાન છે। હજી પણ ફરઝાનાના
જે ભાઈ છે લિયાકતભાઈ એમનો પરિવાર જે છે એ પણ અહીંયા રહે છે. બીજા 4 કુલ ભાઈ બહેનો હતા, જેમાં 4 ભાઈઓ અને 2 બહેનો હતા, જે પૈકી એક ફરઝાના રાધનપુરી પર હતા. ઝી 24 કલાક અત્યારે એ દ્રશ્યો તમને દેખાડી રહી છે કે જે જગ્યા ઉપર ફરઝાનાએ પોતાનું બાળપણ કાઢ્યું હતું, અહીંયાથી જ તે પહેલાં લગ્ન થઈ અને એણે વિદાય લીધી હતી. હવે પરિવાર પણ જે છે રાહ જોઈ રહ્યો છે DNA રિપોર્ટની. રિપોર્ટ આવ્યા બાદ જે છે ફરઝાનાના જે અવશેષો છે મૃતદેહના, તેની દફનવિધિ જે છે એ કરશે. કેમેરામેન મુકેશ ચૌહાણ સાથે ઉદયરંજન, ઝી મીડિયા, અમદાવાદ.